હવે આગળ વાત કરી લઈએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ વરસાદ ધાનેરા અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે ભારે પવન સાથે ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો બાજરીની કાપણીના સમય દરમિયાન વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે પરંતુ લોકોને બફારામાંથી રાહત મળી છે તો ખેડૂતો માટે ચિંતાના વાદળો જે છે તે ઘેરાયા છે તો આખિરકાર મેઘ સવારી બનાસકાંઠા સુધી આવી પહોંચ્યું છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો છે ધાનેરા અને આસપાસના ગામો કે જ્યાં વરસાદ પડ્યો છે ભારે પવન સાથે ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો છે તો બાજરીની કાપણીનો સમય હોવાને કારણે ખેડૂતોએ બાજરીની કાપણી કોઈએ કરી દીધી કોઈ બાજરીની કાપણી કરવાના હતા તો કોઈનો પાક પલળી જતા ખેડૂતો અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે તો દાહોદ શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ જોરદાર પવન સાથે દાહોદ શહેરમાં વરસાદ પડ્યો છે છાપરી રામપુરા જાલત ગમલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી ચૂક્યો છે હવામાન વિભાગની આગાહી અન્યવે સત્તાવાર રીતે ચોમાસાની આમ તો શરૂઆત થઈ ચૂકી છે તો અન્યવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દાહોદમાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી સમી સાંજે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં આવેલા પલટાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે